વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ નંબર 2 એમાં ગઈકાલે આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ એના વિશે વાત કરી હતી. હવે આજે આપણે આ 21મા ભાગની અંદર આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ વિશે વાત કરીશું. હવે આજે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ એને બીજી રીતે પ્રતિશત વિભાજિત સ્તંભાકૃતિ પણ કહેવાય. પ્રતિશત સત એટલે સતત 100 બરાબર, એટલે 100% આધારે આજે આપણે સંખ્યા માહિતી આપેલી છે એ માહિતીને ટકાવારીમાં વિભાજિત કરવાની. હવે જે ગઈકાલે આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિની વાત કરી એની જેમ જ, પરંતુ ફરક શું છે કે આની અંદર જે માહિતી છે એ માહિતીના માપને આપણે ટકાવારીમાં રૂપાંતરિત કરવાનું. બીજી વસ્તુ કે આ રીતે તમને વિભાજિત કેમ કરવાનું? તો જો સાદી વિભાજિત સ્તંભાકૃતિમાં શું થતું હતું કે આપણે જે પેટા માહિતી હતી, કોઈ માહિતીને પેટા માહિતીમાં વિભાજિત કરેલી હતી તો એ માહિતીને આકર્ષક રીતે રજૂ કરી શકતા હતા. પરંતુ જો આ પેટા માહિતીને એટલે આપેલી માહિતીની જે કોઈ પેટા માહિતી હોય એની સરખામણી કરવી હોય, બરાબર ધ્યાન રાખજો, પેટા માહિતીની સરખામણી કરવી હોય ત્યારે આ ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો ઉપયોગ કરવો પડે. બરાબર ધ્યાન રાખજો. એટલે સાદી વિભાજિત સ્તંભાકૃતિની જેમ જ આ આકૃતિ દોરવાની છે, પરંતુ આ આકૃતિ ક્યારે દોરવાની? તો જ્યારે આપેલી માહિતી એ પેટા માહિતીમાં તો વહેંચાયેલી હોય, પરંતુ એ માહિતીની સરખામણી કરવી હોય ત્યારે આપણે શું કરવું પડે છે? આ માહિતીને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિની અંદર એને રજૂ કરવી પડે. હવે આપણી આ જે માહિતી છે એ માહિતીને પહેલા તો ટકામાં ફેરવવાના. હવે અહીંયા મેં તમને એક આપણા સ્વાધ્યાયનો 2.3માં દાખલા નંબર 6 તમને અહીંયા મેં રકમ લખી છે. એ ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો જ દાખલો છે એટલે, અને ઉદાહરણમાં પણ આપ્યા છે, પણ પહેલા એક દાખલો એ તમને હું સમજાવી દઉં. ટકામાં કઈ રીતે ફેરવવા? તો સામાન્ય રીતે આપણે ટકા 100 ના આધારે શોધીએ છીએ. તો આપણી પાસે ધારો કે પહેલી 15 થી ઓછી ઉંમરના જે બાળકો છે એ બાળકોની સંખ્યા 480, એના ટકા શોધવા છે. તો જે માહિતી આપેલી હોય એ માહિતી ના ટકા શોધવા હોય તો કુલ માહિતી કેટલી છે? 1200 એ 480 તો 100 એ કેટલા? આમ સામાન્ય રીતે જે આ રીતે એનું મૂળ બેઝિક ટકા શોધવામાં આવે, 83 જે કઈ આપણે કહીએ એ રીતે કે 1200 એ 480 તો 100 એ કેટલા? તો આપણે કોઈ પણ વિગતના ટકા શોધવા હોય તો એના માટે એક દર વખતે કદાચ કોઈ ભૂલી જાય કે એ રીતના, છતાં આપણે અહીંયા શું કરવાનું કે આપેલ માપ, જે માપના ટકા શોધવાના હોય એ માપ, આપેલ માપ ગુણ્યા 100 છેદમાં કુલ માપ, આ રીતે ટકા શોધવાના. હવે પહેલા આપણી પાસે 480 છે, ગુણ્યા પહેલું માપ કેટલું છે? 15 થી ઓછીમાં ઉંમરવાળા, તો 480 એને 100 વડે ગુણીશું અને કુલ માપ 1200 વડે એને વિભાજિત કરીશું તો 0 ઉડી જશે. 480 ભાગ્યા 5 તો 1248. કેટલા આયા ટકા? 40%. આના 40%. બરાબર, ટકા અહીંયા મેં લખે છે, કંઈ ટકાનું ચિહ્ન નહીં કરે તો પણ ચાલશે, ઉપર નોંધ કરેલી છે કે ટકા. ત્યાર પછી એનાથી આગળ જે બીજું માપ છે એના આ રીતે આપણે શોધીશું. તો શું થશે? અહીંયા કેટલા મૂકશો? 360 ગુણ્યા 100 ભાગ્યા 1200, એ રીતે શોધવાનું. કઈ રીતે? 360 ગુણ્યા 100 કરો ભાગ્યા 1200 કરો તો એના 30% આવે. કેટલા આવશે? 30%. ત્યાર પછી બીજું માપ આપ્યું છે આપણને
240 તો 240 ગુણ્યા 100 ભાગ્યા 1200 કરો. આજે મેં એકનું બતાવ્યું એ રીતે શું કરો? 240 ને 100 વડે ગુણો ભાગ્યા 1200. 240 ને તો 240 ગુણ્યા 100 ભાગ્યા 1200 કરશો તો 20% આવશે. કેટલા આવશે? 20. અને 120 ગુણ્યા 100 ભાગ્યા 1200 તો 12000 થશે. 120 ગુણ્યા 100 અને એને 1200 વડે ભાગશું તો 10. હવે આ સરવાળો કરશો તો એ સરવાળો 100 થશે. જો ના થાય તો એનો અર્થ એ કે તમારે કોઈ ટકાવારી શોધવામાં ભૂલ આવી. હવે એને વિભાજિત કઈ રીતે કરવાના? તો શું કરવાનું? આપણે જે ટોટલ ટકા કેટલા હતા? 100 માંથી 40 બાદ કરીશું. 100 ઓછા 40 તો એ કેટલા ટકા આયા? 60. ત્યાર પછી આ જે 60% આયા એમાંથી આ 30% બાદ કરીશું. 60 ઓછા 30 તો 30 આવશે. કેટલા આવશે? 30. ત્યાર પછી આ 30 માંથી 20 બાદ કરશો તો એના 10% આવશે. બરાબર? અને આ 10 માંથી 10 તો 0. એવી રીતના આના ટકા સુધી. બરાબર? 350 ગુણ્યા 100 ભાગ્યા અહીંયા આગળ 1000 લેવાના. કેટલા લેવાના? 350 ગુણ્યા 100 ભાગ્યા 1000. આના માટે તો 350 ને 100 વડે ગુણી 1000 વડે ભાગો તો 35% આવશે. એવી રીતે આમાં જો જેવો આમાં એક શૂન્ય ઓછો થઈ ગયો ત્યારે તો આમાં 25 આવશે, આમાં 20 આવશે અને આમાં 20 આવશે. સરવાળો જોઈ લો. 5 ને 5 10 શૂન્ય વધી 1 ને 3 4 ને 2 6 2 8 ને 2 10 100% આવી ગયા. હવે આમાં તમારે 100 ઊંચાઈના બે સ્તંભ દોરી દેવાના, વિસ્તાર A માટે અને વિસ્તાર B માટે. પછી એને ગઈકાલે આપણે વિભાજિત કર્યા એ રીતે વિભાજિત કરવા. હવે આમાં તો 100 ઓછા 35 કરી દેવાના. તો એના ઉપરથી આપણે આવશે 100 માંથી 35 બાદ કરશો તો 65. ત્યાર પછી 65 માંથી આપણે 65 માંથી 25 બાદ કરીશું. 65 આજે આયા એમાંથી આ 25 બાદ કરશો તો 40 આવશે. કેટલા આવશે? 40 આવશે. ત્યાર પછી આ 40 માંથી 20 બાદ કરશો. 40 ઓછા 20 તો કેટલા આવી જશે? 20. 20 ઓછા 20 0. હવે આ બે ના સ્તંભ દોરવા છે એટલે આ કોષ્ટક બરાબર એના મેઇન ટકા 60 30 અને 10. તો અહીંયા હું વિસ્તાર A માટે સાઈડમાં લખી રાખું છું કારણ કે એ પ્રમાણે સ્તંભને આપણે વિભાજિત કરવાનું. A માટે 60 30 અને 20. B માટે 65 40 અને 20. 65 40 અને 20. એટલે 100 ઊંચાઈનો આપણે સ્તંભ દોરીશું અને એમાં આપણે એને વિભાજિત કરીશું. એટલે હવે x અક્ષ y અક્ષ દોરીએ આલેખમાં અને પછી આપણે એને 100% ને વિભાજિત કરવાના. ગઈકાલે આપણે કર્યું હતું એ જ રીતે ગણવાનું છે. તો આપણે 100 ઊંચાઈનો પહેલા સ્તંભ દોરી દઈશું. આજે મેં લખ્યા છે વિસ્તાર A અને B માટે એ કોષ્ટકમાંથી. એટલે કોષ્ટકની હવે જરૂર નથી. તમે બીજા પાના ઉપર લખી દીધું હોય આલેખમાં બરાબર અથવા આલેખની પાછળ તો એ ધ્યાનમાં લેવાનું. હવે આપણે આ y અક્ષ ઊભી ધરી દોરી દઈએ. એને લંબ રૂપે x અક્ષ આલેખમાં તો હોય જ છે રેખાઓ, પણ તમારે પેન્સિલથી એને રેખાંકિત કરી દેવાની એટલે અલગ દેખાય. હવે આપણે 10 પ્રમાણે લઈએ 100% લેવાના છે એટલે
હું મારી રીતે લઉં છું, તમે ધ્યાન રાખજો. આ રીતે 100 આટલા એ થશે. હવે આ 100 ઊંચાઈ જે છે એટલી ઊંચાઈનો આપણે સ્તંભ પહેલા દોરી દઈશું વિસ્તાર એ માટે. હવે જેટલો એની પહોળાઈ રાખે એટલી બીની રાખવાની. ધારો કે હું અહીંયા મારા પ્રમાણે 4 ઇંચ, તમે જો 2 સેન્ટીમીટર રાખો તો એ દરેક સ્તંભની પહોળાઈ 2 સેન્ટીમીટર રાખો. હવે જે આપણે કોષ્ટક ઉપરથી માપ લીધે હતા 60, તો પહેલા આ 60 માપ છે, તો આ 60, ત્યાર પછી 30 અને ત્યાર પછી જે 20. હવે આ જે વિભાજિત કર્યા એમાં આપણે અલગ અલગ એને ઓળખ થાય, એટલે જેવી રીતે નકશામાં તમે બતાવો છો નિશાની, એવી રીતે આપણે જે પહેલો ભાગ છે એમાં 60% છે એને કોઈ ચિહ્નથી આવી રીતે બતાવવાના. ત્યાર પછી આ જે ચિહ્ન બતાવ્યું એ શેનો ઉલ્લેખ કરે છે એ અહીંયા સાઈડમાં તમારે બતાવી દેવાના, એ નિશાની કરી. તો પહેલા જે આપણી ઉંમર હતી એ કોના માટે હતી? 15 થી ઓછી ઉંમરના, બરાબર? એટલે બાળકો માટે હતી, બાળકો માટે આ વિભાગ. ત્યાર પછી બીજા માટે ધારો કે આ રીતના ચિહ્ન કર્યું, તો એને અહીંયા આગળ આ રીતે બતાવી દઈશું. એ બીજા માટે આપણા યુવાનો માટે હતી, તો યુવાન માટે. એવી રીતના ત્રીજો જે ભાગ છે એમાં ધારો કે આપણે આવી ઊભી રેખાઓથી બતાવીએ, તો એ ઊભી રેખા વાળો ભાગ જે છે એ આપણા માટે યુવાન, પછી વયસ્ક હતું, વયસ્ક, અને ત્યાર પછી એના પછીનો જે ભાગ છે ધારો કે આડી રેખાઓથી બતાવીએ, એટલે એ આડી રેખા વાળો ભાગ એ માટે તો આપણા માટે થશે વૃદ્ધ, બરાબર? તો આ ઉંમરને આ રીતે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિમાં આપણે વિભાજિત કર્યા. અહીંયા x અક્ષ, y અક્ષ, આ વિસ્તાર A માટે, વિસ્તાર A. આવી જ રીતે 100 જ ઊંચાઈનો સ્તંભ એને વિભાજિત કરી દેવાનો આ રીતે, બરાબર? તો B માટે, આ વિસ્તાર A માટે મેં કર્યું, એવી રીતે બીજો સ્તંભ આટલી જ પહોળાઈનો અને આ પ્રમાણે જે કોષ્ટકના માપ મેં લખ્યા છે એ પ્રમાણે તમારે વિભાજિત કરી દેવાનું. પ્રમાણ માપ લખી દેવાનું. ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું એ x અક્ષ પર શું બતાવીએ છે? વિસ્તાર. y અક્ષ પર તો જે સંખ્યા છે એ સંખ્યા, y અક્ષ પર શું લખ્યું છે? સંખ્યા, બરાબર? અહીંયા વિસ્તાર. હવે y અક્ષ પર જે પ્રમાણ માપમાં લખશો y અક્ષ એ અહીંયા સાઈડ પર લખજો, કારણ કે અહીંયા તમે બી સ્તંભ માટે દોરશો. તો 1 સેન્ટીમીટર એ 1 સેન્ટીમીટર બરાબર કેટલા લીધા છે? 10 વ્યક્તિની સંખ્યા એમ લખી દેવાનું. તો આ રીતે તમારે બી સ્તંભ માટે પૂરું કરજો. હવે આ જ રીતે તમને તમારા પાઠ્યપુસ્તકમાં બીજી આકૃતિઓ દોરીને આપી છે, મેં સમજાવી એ પ્રમાણે ઉદાહરણમાં છે, તો એ હું તમને હોમવર્કમાં આપું છું, બરાબર? તો એ સ્વાધ્યાયની અંદર અમે જે બતાવ્યું એમાં, બરાબર, આ જે દાખલો હતો એ સ્વાધ્યાયનો હતો અને ઉદાહરણ નંબર
તમારા પાઠ્યપુસ્તકમાં 28 અને 29 આ પ્રમાણે છે, તો તમે હોમવર્કમાં પૂરું કરજો. થેન્ક યુ.